નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે SN1 અને SN2 વિશે વાત કરેલી, બરાબર. આ વખતે હવે આપણે વાત કરવાના છીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દૃષ્ટિકોણ. સ્ટીરિયોકેમિસ્ટ્રી. તમને પીપીસી સરે JEE નીટમાં આર વિન્યાસ, એસ વિન્યાસ આવું બધું શીખવાડ્યું હશે. એના વિશે આપણે વાત કરવાના છીએ. ચાલો, તો પહેલાં છે ને સમઘટકતા છે એનો એક આ પ્રકાર છે, અવકાશીય સમઘટકતા. સમઘટકતાના બે પ્રકાર છે, તમને ખ્યાલ હશે, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. એ અવકાશીય સમઘટકતા આપણે થોડી ભણવાની છે, બહુ ડિટેલમાં નથી, બહુ અઘરી નથી, બરાબર. ચાલો, આ અવકાશીય સમઘટકતાના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર પડે. એમાં એક પ્રકાર આપણે ભણી ગયા છીએ 11મા ધોરણમાં, અને એનું નામ છે સમરૂપી સમઘટકતા. સમરૂપી સમઘટકતા, જેને કહેવાય અણુકોણાત્મક સમઘટકતા. અણુકોણાત્મક સમઘટકતા, બરાબર. સ્ટેગર્સ, ઇક્લિપ્સ ને બધું આપણે શીખેલા ને, એટલે અહીંયા એ ભણવાની નથી. બીજી સમઘટકતા છે એનું નામ છે વિન્યાસી સમઘટકતા, કન્ફિગ્યુરેશન આઇસોમર્સ. હવે એ વિન્યાસ સમઘટકતા છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં બે પ્રકાર છે, તમે જાણો છો એ મુજબ. એક છે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, પ્રકાશીય સમઘટકતા, અને એક છે ભૌમિતિક સમઘટકતા, બરાબર. ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા શીર્ષ એક આપણે ભણી ગયા, પછી તમે શું કહેવાય ઇન્ડોક્સો ભણી ગયા હશો, બરાબર. ઇઝેડ પદ્ધતિ તમને ભણાવી હશે, એમાં આવે. પ્રકાશીય સમઘટકતા પણ JEE તમે ભણી ગયા છો એવું મેં જાણ્યું છે, બરાબર. તો આપણે એની જે ટેક્સ્ટબુક લેવલે વાત કરવાની છે એ વાત આપણે અહીંયા કરીએ. ચાલો, પ્રકાશીય સમઘટકતા ડિટેલમાં તો આપણે નથી ભણવાની, પણ કેટલાક શબ્દ ભણવાના છે, બરાબર. એકનું નામ છે પ્રકાશ ક્રિયાશીલતા, ઓપ્ટિકલ એક્ટિવિટી. ચાલો, શું કહે છે ઓપ્ટિકલ એક્ટિવિટી આપણે ચેક કરીએ. સાંભળજો બરાબર. ઓપ્ટિકલ એક્ટિવિટી કેવી રીતે ભણવાની. મિત્રો, તમારી પાસે કેમિસ્ટ્રીની અંદર ઘણા બધા દ્રાવણો હોય. હવે એ દ્રાવણ છે ને, બરાબર, એ દ્રાવણના નેચરો જુદા જુદા હોય છે, બરાબર. તો એ માટે આપણે શું કરીએ, બરાબર. તો એ માટે પહેલાં આપણે છે ને શું કરીએ કે કેટલાક કમ્પાઉન્ડ છે, બરાબર, સમજો, કેટલાક સંયોજન. એમાં હું તમને પહેલો એક શબ્દ સમજાવું છું, PPL. PPLનો મતલબ થાય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. ચાલો, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આ શું છે મિત્રો, બરાબર. આપણી જે પેલી સામાન્ય પ્રકાશની લાઇટ્સ હોય ને, એ લાઇટ્સ આમ જુદા જુદા તરંગમાં ગતિ કરતી હોય. જો આમ કોઈક ઉપરના તરંગમાં, કોઈ નીચેના તરંગમાં, કોઈ ઉપરના સમતલ, નીચેના સમતલમાં, જુદા જુદા તરંગમાં ગતિ કરતી હોય. હવે આ જે લાઇટ છે ને એને PPL લાઇટ ન કહેવાય, આ તો સામાન્ય પ્રકાશ હોય. હવે એ સામાન્ય પ્રકાશને એક એવા સાધનમાંથી પસાર કરવામાં આવે કે જે આ કંપન કરે છે ને, ગતિ કરે, એ એક જ સરખા કંપનમાં આવી જાય. અને એવું સાધન છે ને એનું નામ છે પોલેરાઇઝર, બરાબર. પોલેરાઇઝર, બરાબર. આ પોલેરાઇઝરમાં છે ને નિકોલ પ્રિઝમ આવે, કેલ્શિયમ કાર્બોનમાંથી બનાવેલો એક નિકોલ પ્રિઝમ. નિકલ ધાતુનો પ્રિઝમ નથી, નિકોલ પ્રિઝમ આવે, બરાબર. પછી નિકોલ પ્રિઝમ પછી તમારે એક છે ને ફિઝિક્સમાં આવે છે ટર્મિનલની પ્લેટ. ટર્મિનલ પ્લેટ. આ બધા પોલેરાઇઝરનું કામ કરે. હવે એ પોલેરાઇઝરમાંથી જ્યારે લાઇટ પસાર થાય ને, ત્યારે એ લાઇટ શું કરે, એક સરખા કંપનમાં લાવી દે પ્રકાશના કિરણને, એક સરખા કંપનમાં, આમ સીધું ઉપર અથવા નીચે કોઈ પણ રીતે.
તો આ લાઇટ છે ને એને શું કહેવામાં આવે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. ધેટ મીન્સ આને પીપીએલ કહેવાય છે. અમે તમને પીપીએલની સમજૂતી આપી. બરાબર સમજો. આને શું કહેવામાં આવે છે? પીપીએલ. આવો લાઇટ આપણે દ્રાવણમાંથી પસાર કરવાનો છે. બરાબર. ચાલો હવે શું થાય સાંભળજો બરાબર વ્યવસ્થિત રીતે. વિદ્યાર્થી મિત્રો, ધારો કે એ જે પીપીએલ છે બરાબર, એ પીપીએલને કોઈ દ્રાવણમાંથી તમે પસાર કર્યો. ચાલો ધારો કે આ દ્રાવણ છે બરાબર, અને એ દ્રાવણની અંદર તમે પ્લેન પોલેરાઇઝ લાઇટ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ બરાબર, એ શું કરો છો? પસાર કરો છો. બરાબર. ચાલો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપણે આની અંદરથી શું કર્યો? પસાર. ચાલો જ્યારે આ પીપીએલ આની અંદરથી પસાર થાય છે ને, તો આ જે દ્રાવણ છે, અત્યારે આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે આ વાત કરીએ છીએ. ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે તો આ દ્રાવણ શું કરે? આ પીપીએલ જે એક સમતલમાં ગતિ કરતો હતો બરાબર, એનું ભ્રમણ કરે. કા એને ડાબી બાજુ આવી રીતના આમ ફેરવી નાખે, આમ સીધું ગતિ કરતું હતું, અથવા એને આમ જમણી બાજુ ફેરવી નાખે. બે ડાયરેક્શનમાં એ કોણાવર્તન કરે. કોણ? આ દ્રાવણ પીપીએલ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું બરાબર ભ્રમણ કરે છે. જો એ ભ્રમણ કરે તો એ કમ્પાઉન્ડને પ્રકાશ ક્રિયાશીલ કમ્પાઉન્ડ કહેવાય. તે કમ્પાઉન્ડને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહે છે. મારી વાત બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચાલો એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જે ભ્રમણ થાય છે બરાબર, એ ભ્રમણ કોણનું માપન બરાબર, ભ્રમણ કોણનું માપન જે સાધન દ્વારા થાય એ સાધનને પોલારીમીટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પોલારીમીટર. એ પોલારીમીટર સાધન વડે કરવામાં આવે છે. બરાબર. આ દ્રાવણ પસાર થઈ જાય ને, ત્યાં એક આવો મોટો સ્કેલ હોય. જો આમ સ્કેલ બરાબર, સ્કેલ આવી રીતનો હોય. બરાબર. ચાલો હવે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. શું થાય કે જો આ કમ્પાઉન્ડ એ પીપીએલનું આમ જમણી બાજુ કોણાવર્તન કરે, એટલે સ્કેલ છે ને આમ ખસે. અહીંયા જે સ્કેલ આપેલો છે એ સ્કેલ જમણી બાજુ ખસે. તો એ જમણી બાજુ ખસ્યો બરાબર, તો એનો જમણી બાજુ કોણાવર્તન કરે. પીપીએલનું કોણાવર્તન આ દ્રાવણ જમણી બાજુ કરે બરાબર, ઘડિયાળના કાંટાની દિશામાં કરે. ચાલો જે ઘડિયાળ છે એ ઘડિયાળનો જે કાંટો છે એ કાંટાની દિશામાં એનું શું કરે? કોણાવર્તન કરે, ક્લોકવાઇઝ. બરાબર. તો એવા દ્રાવણને એ ભ્રમણને દક્ષિણ ભ્રમણીય કહેવાય. દક્ષિણ ભ્રમણીય કહેવાય. ડેક્સ્ટ્રો. શું કહેવાય? ડેક્સ્ટ્રો રોટેટરી. દક્ષિણ ભ્રમણીય, અથવા એને ડી સ્વરૂપ માઇનસ, કેપિટલ ડી નહીં, કેપિટલ ડી તો બદલાઈ જાય, માઇનસ ડી સ્વરૂપ કહેવામાં આવે છે. અથવા બરાબર એનું જે ભ્રમણ મૂલ્ય હોય ને એની આગળ પ્લસ લખવામાં આવે. શું લખવામાં આવે? પ્લસ. જમણી બાજુ કોણાવર્તન કરે છે ત્યારે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જો આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ પીપીએલનું ડાબી બાજુ કોણાવર્તન કરે, ડાબી બાજુ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરે. ઘડિયાળના જે કાંટા છે એ કાંટાની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરે બરાબર, તો તેને વામ બ્રહ્મણીય કહેવાય. દક્ષિણ બ્રહ્મણીય હતું ને એને વામ બ્રહ્મણીય કહી દેવાનું બરાબર. અને એને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે એલ કહેવાનું. એલ લીવો રોટેટરી બરાબર, જેને સ્મોલ એન વડે દર્શાવવામાં આવે, એલ વડે, અને એના મૂલ્યની આગળ માઇનસ લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? માઇનસ. સમજો બરાબર. તમારે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ યાદ રાખવાનું. લેફ્ટ હેન્ડ સાઈડ એલ, રાઈટ હેન્ડ સાઈડ આર નહીં. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ એલ, રાઈટ હેન્ડ સાઈડ ડી. તો એને ડી અને એલ વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? અને સાંભળો, આવા સંયોજનના પ્લસ અથવા માઇનસ સમઘટકને બરાબર, માઇનસ જે સમઘટકો છે એ સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહે છે. કેવા સમઘટકો કહે છે? પ્રકાશીય સમઘટકો કહે છે.
અને આ આખી જે ઘટના છે એ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહેવાય છે. ઓપ્ટિકલ આઇસોમર્સ કહેવાય અને આને ઓપ્ટિકલ એક્ટિવિટી કહેવાય. બરાબર. તો આ રીતે કોઈ પણ કમ્પાઉન્ડ પ્રકાશ ક્રિયાશીલ છે કે એ નક્કી કરવું હોય તો આવી રીતના પોલારીમીટરના સાધનથી નક્કી કરવામાં આવે. ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ મેથડ. બરાબર. એટલે આ MCQ માટે જ તમારે યાદ રાખવાનું છે. મેં પહેલાં તમને PPL સમજાવ્યું. શું સમજાવ્યું? PPL. પછી એ PPLને દ્રાવણમાંથી પસાર કર્યું. બરાબર. જો એ દ્રાવણ PPLને જમણી બાજુ કોણાવર્તન કરે તો એ દ્રાવણ દક્ષિણ બ્રહ્મણીય છે, તેને D સ્વરૂપ કહેવાય અને તેના નામની આગળ અથવા એના ભ્રમણકોણની આગળ પ્લસ લખાય. જો એ ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને વામ બ્રહ્મણીય કહેવાય, એના મૂલ્યની આગળ માઇનસ લખાય અથવા એના અણુસૂત્રની આગળ માઇનસ લખાય. એ પ્લસ અને માઇનસ એકબીજાના સમઘટકો છે, જેને પ્રકાશીય સમઘટકો કહેવાય અને આને પ્રકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે. આ પ્રેક્ટિકલી નક્કી થાય. બરાબર. ચાલો, વૈજ્ઞાનિકોએ એવું કીધું કે દરેક વખતે પ્રેક્ટિકલી તો પોસિબલ નથી, તો પરીક્ષાની અંદર આ કેવી રીતે નક્કી થાય? તો એના માટેની એક સાદો કન્સેપ્ટ આપ્યો છે. ડિટેલમાં જે કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટ JEEમાં છે. નીટમાં તો આવતું નથી. બરાબર. ઓનલી JEEમાં છે. બરાબર. તો આપણે એ સાદો કન્સેપ્ટ સમજીએ. સાંભળજો બરાબર શું છે. તો એના માટે આપણે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને એ સમજીશું આણ્વીય અસંમિતીયતા અથવા આણ્વીય અસંમિતિ. શું સમજીશું આપણે વિદ્યાર્થી મિત્રો? આણ્વીય અસંમિતિ. ચાલો, આણ્વીય અસંમિતિ વિશે વાત કરીશું. પછી હું તમને એના ઉપરથી કિરાલિટી સમજાવીશ. આ પણ એક છે ને પ્રેક્ટિકલ છે. સાંભળજો કેવી રીતે છે એ હું તમને સમજાવું. મિત્રો, આની શોધ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કેમિસ્ટ્રીમાં નહોતી થઈ. સમજો મારી વાત. પણ પછી એને કેમિસ્ટ્રીમાં એપ્લાય કરવામાં આવી. બરાબર. આ શોધ કરવાના વૈજ્ઞાનિક હતો લુઈસ પાસ્ચર. કોણ હતો? લુઈસ પાસ્ચર. બરાબર. લુઈસ પાસ્ચરનું અવલોકન એવું કહે છે કે કેટલાક સંયોજનના જે સ્ફટિક છે, સમજો બરાબર, કેટલાક સંયોજનના સ્ફટિક, ચાલો હું લખું છું, કેટલાક સંયોજન છે, બરાબર, એ સંયોજનના સ્ફટિક, બરાબર, એ સંયોજનના સ્ફટિક પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એકબીજાની મિરર ઇમેજ છે. પ્રતિબિંબ સ્વરૂપે શું ધરાવે છે? અસ્તિત્વ ધરાવે છે. બરાબર. પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ બેના ગુણધર્મ જુદા જુદા હોય. અણુસૂત્ર સમાન, ખાલી એની મિરર ઇમેજ જ જુદી હોય. દાખલા તરીકે હું તમને આવું એક કમ્પાઉન્ડ આપું, ABC અને D. બરાબર. આવું જ બીજું કમ્પાઉન્ડ, પણ ખાલી ફરક શું? એનું પ્રતિબિંબ. એની જે પ્રોપર્ટી છે ને એવી પ્રોપર્ટી આની નથી. જુદી જુદી છે. એક બહુ જ ભયંકર ગુણધર્મ ધરાવે છે અથવા બહુ એકદમ વિસ્ફોટક હોય, તો બીજું છે ધારો કે વિસ્ફોટક નથી, તો પ્રતિબિંબ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે છે. તો આવું ગુણધર્મ કેમ જુદા જુદા થાય છે એનો અભ્યાસ કેમિસ્ટ્રીની અંદર કરવામાં આવ્યો અને એના ઉપરથી જ પછી કેમિસ્ટ્રીમાં એક વિભાગ આવ્યો આખો, અને એનું નામ છે અવકાશ રસાયણ વિજ્ઞાન. બરાબર. ઓપ્ટિકલ કેમિસ્ટ્રી. બરાબર. અવકાશ રસાયણ વિજ્ઞાનનો પાયો આ લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે શું કરેલો? નાખેલો. ખ્યાલ આવી ગયો? ચાલો, એણે શું કીધું લુઈસ પાસ્ચરે? બરાબર. એણે એવું કીધું છે કે બંને પ્રકારના સ્ફટિક જે પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, બંને પ્રકારના જે સ્ફટિક છે એ સ્ફટિકના જલીય દ્રાવણ બનાવવામાં આવે. સ્ફટિકના જલીય દ્રાવણો સમાન માત્રામાં લેવામાં આવે. બરાબર. સમાન માત્રાની અંદર એ જલીય દ્રાવણ લેવામાં આવે. બરાબર. બે મિરર ઇમેજ છે. સાંદ્રતા સમાન રાખવાની. નકરે આપણે એવું વિચારીએ કે સાંદ્રતા જુદી જુદી હશે તો ગુણધર્મ બદલાણો હશે. નહીં. બંને પ્રકારના સ્ફટિકના જલીય દ્રાવણો સમાન માત્રાની અંદર લેવામાં આવે. પરંતુ આ બંને પ્રકારના દ્રાવણો છે ને, બરાબર, એ વિરુદ્ધ બ્રહ્મણ દર્શાવે છે. વિરુદ્ધ દિશામાં શું દર્શાવે છે? બ્રહ્મણ. વિરુદ્ધ દિશામાં પ્રકાશીય બ્રહ્મણ દર્શાવે છે. બરાબર. એટલે કહેવાનો મતલબ એવો કે એક જમણી બાજુ કોણાવર્તન કરતું હશે તો એક ડાબી બાજુ કોણાવર્તન કરે છે.
ક્લિયર? તો લુઈસ પાસ્ચરે આ વિચાર્યું કે આવું શું કામ થતું હશે, બરાબર? તો બહુ બધા પ્રેક્ટિકલોને અંતે પછી એવું દર્શાવવામાં આવ્યું કે પ્રકાશ ક્રિયાશીલતામાં જોવા મળતો આ તફાવત સમજવાનો પ્રયત્ન કરજો. પ્રકાશ ક્રિયાશીલતામાં જોવા મળતો તફાવત, પ્રકાશ ક્રિયાશીલતામાં જોવા મળતો જે તફાવત છે, જે આ ડિફરન્સ, બરાબર, એ બંને સ્ફટિકમાં જે પરમાણુ છે એ પરમાણુની 3 ડાયમેન્શનમાં ગોઠવણી, ત્રિપરિમાણવીય ગોઠવણી સાથે સંકળાયેલ છે. ત્રિપરિમાણવીય ગોઠવણી સાથે શું થયેલ છે? સંકળાયેલ છે. આવું લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકનું માનવું હતું. સમજવાનો પ્રયત્ન કરજો. લુઈસ પાસ્ચરે શું વિચાર્યું કે એક સંયોજનના સ્ફટિક, બરાબર, ખાલી પ્રતિબિંબ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે, બાકી એના અણુસૂત્ર સમાન છે, બધું જ સમાન, ખાલી એની મિરર ઇમેજ જુદી જુદી છે. તો એના ઉપરથી ઓપ્ટિકલ કેમિસ્ટ્રીનો ઉદ્ભવ થયો. લુઈસ પાસ્ચરે શું કર્યું? બંને પ્રતિબિંબ સ્વરૂપે જે અસ્તિત્વ ધરાવે છે, બરાબર, એની માત્રા સમાન લીધી, એનું દ્રાવણ બનાવ્યું, એ દ્રાવણમાં PPL પસાર કર્યો, તો એક દ્રાવણે જમણી બાજુ કોણાવર્તન કરાવ્યું, તો બીજા દ્રાવણે ડાબી બાજુ કોણાવર્તન કર્યું. તો આ પ્રકાશ ક્રિયાશીલતામાં એક ડી આવ્યું, સ્મોલ ડી, તો એક સ્મોલ એલ આવ્યું. તો આ તફાવત શું કામ હશે એવું જાણ્યું, તો એવું જાણવા મળ્યું કે એ જે પરમાણુની અંદર ગોઠવણી થયેલી છે ને, એ ગોઠવણી 3 ડાયમેન્શનમાં કંઈક જુદી હોવી જોઈએ. ક્લિયર? હું તમને આની એક બહુ એકદમ રિયલ વાત કરું, સાંભળો, એકદમ રિયલ વાત કરું. લુઈસ પાસ્ચરને આવું ક્યાંથી આવ્યું હતું મગજમાં? મિત્રો, લુઈસ પાસ્ચરે એક સ્ફટિકમય ઘન પદાર્થ લીધેલો, એને આ વાત ઘન પદાર્થ માટે કરેલી, ક્રિસ્ટલોગ્રાફીમાં, બરાબર. એવો પદાર્થ લીધો કે જેની અંદર સમમિતીય ગોઠવણીઓ, એક જ સરખા અણુ એક સરખા ગોઠવાયેલા હોય ઘન પદાર્થની જેમ, એવો એક અણુ લીધો. સાંભળજો બરાબર. હવે એ અણુની અંદર લુઈસ પાસ્ચરે PPL પસાર કર્યું. શું પસાર કર્યું? PPL. બરાબર. જેવું પસાર કર્યું હતું ને એવું જ બેઠે બેઠું બહાર નીકળી ગયું. સાંભળો, કોઈ કોણાવર્તન થયું નહીં, બરાબર, કોઈ પણ પ્રકારનું કોણાવર્તન થયું નહીં. આવું શું કામ થયું હશે? જો PPL અંદર પસાર કર્યું તો આ અંદરના પરમાણુ છે એ પરમાણુ એની ગોઠવણી બદલી હશે, તો આ જે બીજો પરમાણુ છે ને એણે જે ગોઠવણી બદલી હતી ને એને એવી પાછી જ કરી નાખી, બરાબર. એટલે બેઠે બેઠું શું થઈ ગયું? પસાર થઈ ગયું, બરાબર. જેવું હતું એવું જ થઈ ગયું, બરાબર. તો એનો મતલબ એવો કે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ નથી, કારણ કે પ્રકાશ ક્રિયાશીલ છે જ નહીં, કેમ કે PPL બેઠે બેઠું પસાર થઈ ગયું. ચાલો, પછી એણે શું કર્યું કે એક અસમમિતીય પદાર્થ લીધો. આ સમમિતીય અણુ હતો, બરાબર. આજે મેં પહેલાં લીધેલો એ કેવો અણુ હતો? સમમિતીય અણુ હતો, બરાબર. અને પછી એણે જે બીજો પદાર્થ લીધો ને એ અસમમિતીય અણુ લીધો. એટલે કેવો અસમમિતીય અણુ? કે એના પરમાણુની જે ગોઠવણી છે ને એ સેમ નહોતી, બરાબર. જુદા જુદા પ્રકારની શું ધરાવતી હતી? ગોઠવણી. પછી એની અંદર લુઈસ પાસ્ચરે PPL પસાર કર્યું. તો એ PPL પસાર થઈ અને જ્યારે બહાર નીકળ્યું ને, બરાબર, સાંભળજો, ત્યારે એ જે પસાર થયું હતું ને એના જેવું નહોતું. સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. જે પસાર કર્યું હતું આ PPL, આ PPLમાં શું જોવા મળે છે? કોણાવર્તન જોવા મળે છે. જ્યારે અહીંયા PPLમાં કોઈ પ્રકારનું કોણાવર્તન જોવા મળતું નથી, બરાબર. પછી લુઈસ પાસ્ચરે વિચાર્યું કે જો આની અંદર એક સરખી ગોઠવણી હતી તો PPL કોણાવર્તન ન કર્યું, પણ અહીંયા જુદી જુદી ગોઠવણી છે તો PPL કોણાવર્તન કર્યું. એટલા મતલબ એવો થઈ ગયો કે પ્રકાશ ક્રિયાશીલતા માટે પરમાણુની ત્રિપરિમાણવીય ગોઠવણી જવાબદાર છે. ગોઠવણી શું છે? જવાબદાર છે, બરાબર. અને લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે તો એવું કહ્યું છે કે આ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે છે એની પાછળ અણુમાં અસમમિતિ જવાબદાર છે. શું જવાબદાર છે? અસમમિતિ જવાબદાર છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અણુમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળશે એટલે કે એ પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે એ તમને અણુની અસમમિતિ પરથી ખબર પડે.
અણુની અસમિતિ કેવી રીતે શોધવી એ JEEનો પ્રશ્ન છે, એ આમાં નથી. આપણે એ શરત નથી રાખતા. હું તમને બીજી શરત આપીશ. બરાબર. આવી રીતે લુઈસ પાસ્ચરે પહેલા ઘન પદાર્થ માટે વાત કરી હતી, પછી એણે દ્રાવણ માટે વાત કરી. બરાબર. ચાલો હવે એનાથી આપણે થોડા આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને એમાં શું કરીએ છીએ સમજો બરાબર. ડચ એક વૈજ્ઞાનિક હતો અને એનું નામ હતું વોન્ટહોફ, જેણે આઈ ફેક્ટર આપેલો દ્રાવણમાં. અને એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતો સી લેબેલે. આ બંને એક જ વર્ષમાં સ્વતંત્ર રીતે એવું શોધ્યું કે કોઈ પણ કાર્બનની આસપાસ, મધ્યસ્થ કાર્બનની આસપાસ જે 4 સમૂહ જોડાયેલા છે, 4 સમૂહ, બરાબર, સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા છે, બરાબર, એ 4 સમૂહ જુદા જુદા હોય, એક સરખા ન હોય. સમજવાનો પ્રયત્ન કરજો. સમચતુષ્ફલકીય રીતે જોડાયેલા હોવા જોઈએ એટલે એનો મતલબ એવો કે કાર્બન sp3 હોવો જોઈએ. બરાબર. સમચતુષ્ફલકીય રીતે જો એ જોડાયેલા sp3 કાર્બન જ હોવો જોઈએ. બરાબર. ખ્યાલ આવે છે? તો આવો જે કાર્બન છે ને એ વિદ્યાર્થી મિત્રો, એ કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. કેવો કાર્બન કહેવાય? કિરાલ કાર્બન કહે છે. કિરાલ ન બોલવું હોય ને તો અસમિતીય કાર્બન કહેવાય. કેવો કાર્બન કહેવાય? અસમિતીય કાર્બન કહેવાય. બરાબર. અથવા એને કિરાલ કેન્દ્ર પણ કહેવાય. કાર્બન જ હોય એવું જરૂરી નથી. આપણા સિલેબસમાં ઓર્ગેનિક જ છે, બરાબર, એટલે કાર્બન જ લેવાનું, પણ કિરાલ કેન્દ્ર તરીકે એને ઓળખવામાં આવે છે. અને સાંભળો, આવા જે અણુ છે, આવા અણુની અંદર જે એનું પ્રતિબિંબ મળે છે, બરાબર, એ પ્રતિબિંબ મૂળ અણુ પર, શબ્દ પકડજો, મૂળ અણુ પર અધ્યારોપિત થઈ શકતું નથી. અધ્યારોપિત થતું નથી. બરાબર. ખ્યાલ આવે છે? આ કાર્બન જે છે એ કાર્બન જો 4 જુદા જુદા સમૂહ ધરાવતો, ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોય તોય ચાલે, તો એનું પ્રતિબિંબ જે બને એ પ્રતિબિંબને પછી તમે એકબીજા ઉપર અધ્યારોપિત કરો. બરાબર. એકબીજા પર આમ શું કરો? સુપર ઇમ્પોઝિબલ કરો. બરાબર. એકબીજા ઉપર આમ ભેગા કરવાના, તો એ અધ્યારોપિત થતું નથી. ઓકે. તો આવા જે અણુ છે એને, આવું જે ઘટના છે એ ઘટનાને આપણે અસમિતીય કાર્બન અથવા કિરાલ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને આવો જે અણુ હોય ને એ અણુમાં સમમિતિ નથી હોતી. સમમિતિ યાદ રાખજો, સમમિતીયતા કેવી હોય છે? હાજર હોતી નથી. સમમિતીયતાની ઉણપ જોવા મળે છે. બરાબર. અને એને અસમિતીય અણુ કહેવાય. કેવો અણુ કહેવાય? અસમિતીય અણુ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. એ અસમિતીય અણુ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે હું તમને એવું કહું છું કે અસમિતીયતા અણુમાં હાજર હોય ને તો જ એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. એટલે એક વસ્તુ કાન ખોલીને સાંભળવાની કે પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર, બરાબર, કાર્બનિક સંયોજનમાં પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર જો કોઈ ઘટના હોય તો એ છે અણુની અસમિતીયતા. બરાબર. કિરાલ કાર્બન હોય એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો. બરાબર. પહેલી અને સફિશિયન્ટ કન્ડિશન કોઈ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે એ જાણવું હોય તો અણુની અસમિતીયતા ચેક કરવી પડે. અને હું તમને એક વસ્તુ એવું કહું છું કે જે સંયોજનમાં, સાંભળજો, બરાબર, કોઈ પણ અણુ પ્રકાશ ક્રિયાશીલ હશે જ છે કે નહીં એ ચેક કરવું હોય તો કિરાલ કાર્બન હોય એવું જરૂરી નથી. બરાબર. પણ એક વસ્તુ કહી દઉં કે ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોય ને તો એક સંયોજન પ્રકાશ ક્રિયાશીલ જ હોય. એક અપવાદ છે, તૃતીય કેમાઇન, જે આપણા સિલેબસમાં નથી. બરાબર. સમજો, કિરાલ કેન્દ્રની હાજરી પ્રકાશ ક્રિયાશીલતા માટે જરૂરી શરત નથી, પરંતુ મોટે ભાગે ઓછામાં ઓછો એક કિરાલ કેન્દ્ર હોય એ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ જ હોય. ક્લિયર? જો હું અહીંયા એક ટ્રુ અને ફોલ્સ સ્વરૂપે એક સેન્ટેન્સ લખું, સાંભળો.
સાંભળજો, જે સંયોજનમાં ઓછામાં ઓછો એક કિરાલ કેન્દ્ર હોય, તો તે સંયોજન ઓપ્ટિકલી એક્ટિવ હોય એવું જરૂરી નથી. ઓછામાં ઓછો એક કિરાલ કેન્દ્ર હોય તો તે સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોય જ છે એવું જરૂરી નથી. પણ એક વસ્તુ ખરું કે જે સંયોજનમાં ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોય, કાર્બન બોલ્યો, શું બોલ્યો? કિરાલ કાર્બન, તો તે સંયોજન ઓપ્ટિકલ એક્ટિવ હોય જ. કારણ કે મેં અહીંયા એક અપવાદ કીધું ને તમને, જે સંયોજનમાં ઓછામાં ઓછું એક કિરાલ કેન્દ્ર હોય એ ઓપ્ટિકલી એક્ટિવ જ હોય એવું જરૂર નથી. અપવાદ તરીકે તૃતીયક એમાઇન, બરાબર, 3 ડિગ્રી એમાઇન જે હોય ને એ એમાઇનમાં કિરાલ કેન્દ્ર છે છતાં પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. આ ZEEનું સ્ટેટમેન્ટ છે, સમજો. એટલે તમને કોઈ એમ પૂછે, બરાબર, કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, એના માટે જવાબદાર શરત કઈ? અણુની અસમમિતતા કે કિરાલ કાર્બન? તો પહેલા અણુની અસમમિતતા, પછી કિરાલ કાર્બન. જો અણુ અસમિત હશે ને તો એમાં ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન તો હશે જ, ઓછામાં ઓછું એક કિરાલ કેન્દ્ર તો હશે જ. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ એક વસ્તુ દરેક વિદ્યાર્થી બરાબર ધ્યાનમાં રાખવાની. ચાલો, રેડી? ઓકે. તો આ મેં તમને સમજાવ્યું આણ્વીય અસમમિયતા. તમને POS ને એવું બધું શીખવાડ્યું હશે, બરાબર, પણ એ આપણા સિલેબસમાં, આપણા બોર્ડના સિલેબસમાં નથી, એટલે બહુ ચિંતાનો વિષય જ નથી, બરાબર. ચાલો, હવે આપણે નક્કી કરીશું કિરાલ કેન્દ્ર કેવી રીતે શોધવા. કિરાલ કેન્દ્રની ગણતરી હું તમને બહુ અઘરા ઉદાહરણ નથી આપતો, આ ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, આ ટેક્સ્ટબુકની બહારનો પ્રશ્ન છે. પછી હું તમને બીજી વાત સમજાવું. ચાલો, દાખલા તરીકે તમને CH4 કહેવામાં આવે, બરાબર, તો અહીંયા હું લખું છું કિરાલ કાર્બનને સ્ટાર વડે દર્શાવવાનું 0, બરાબર. કિરાલ કાર્બન જ નથી, તો કિરાલ કાર્બન જો ન હોય, કારણ કે કાર્બનની આજુબાજુ ચારેય સમૂહ સરખા છે, તો એનો મતલબ એવો કે આ અણુ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. ઓપ્ટિકલી કેવો છે? ઇનએક્ટિવ છે, કારણ કે એમાં આણ્વીય અસમિતતા જ નથી, બરાબર. આમ ખબર પડી જાય. રેડી? ચાલો, એટલે આવું એક ઉદાહરણ. હવે તમને ઉદાહરણ આપું, CH3CHOH અને અહીંયા CH3. ચાલો, આ અણુમાં કિરાલ કાર્બન કેટલા, એવો પ્રશ્ન તમને પૂછે તો તમારે દરેક કાર્બન ચેક કરવાના. ચાલો, જો ન આવડે ને તો આમ લખી દેવાનું. આ એક જ વાર લખીશ, આ CH3 આમ લખો, પછી નીચે OH લખો, અને અહીંયા CH3 લખો, અને અહીંયા H લખો. ચાલો, આ કાર્બનની આજુબાજુ 3 હાઇડ્રોજન છે. હવે કિરાલ કાર્બનની શરત શું? કે કાર્બનની આજુબાજુ ચારેય ગ્રુપ જુદા જોઈએ. હવે આ કાર્બન લઉં, આ કાર્બન, તો એની આજુબાજુ આ બે હરખા થઈ ગયા, એટલા કિરાલ નથી. એની બાજુનો કાર્બન લઉં તો જો અહીંયા CH3 છે, અહીંયા પણ CH3 છે, અહીંયા H છે અને અહીંયા OH છે, તો CH3 હરખા થઈ ગયા, તો આ કાર્બન પણ કિરાલ નથી. એની બાજુનો કાર્બન એ પણ કિરાલ નથી, એટલે કિરાલ કાર્બનની સંખ્યા કેવી થઈ ગઈ? 0, બરાબર. ચાલો, દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે CH3CHOH, બરાબર, અને અહીંયા CH2CH3, અને પછી એવો ક્વેશ્ચન પૂછી નાખે કે કિરાલ કાર્બનની સંખ્યા કેટલી, તો તમારે ગણવાનું. કેવી રીતે? ચાલો, આ કાર્બન છે, બરાબર. હવે આ કાર્બનની આજુબાજુ 3 હાઇડ્રોજન નો આવે. હવે આ કાર્બન ચેક કરો, જો એની આજુબાજુ એક મિથાઇલ છે, એક OH છે, એક ઇથાઇલ છે અને એક H છે, ચારેય જુદા જુદા. ધેટ મીન્સ આ કાર્બન કિરાલ છે. હવે આ બાજુનો કાર્બન જુઓ, બરાબર, તો એમાં 2 હાઇડ્રોજન છે, નો આવે. એની બાજુનો કાર્બન જુઓ, હાઇડ્રોજન છે, નો આવે. ધેટ મીન્સ અહીંયા કિરાલ કાર્બનની સંખ્યા કેવી છે? 1, બરાબર. આમાં કિરાલ કાર્બન છે એટલે અણુમાં અસમિતીયતા, બરાબર, હાજર હશે, બરાબર. તો આ કમ્પાઉન્ડ છે ને ઓપ્ટિકલી એક્ટિવ હશે. કેવું હશે? ઓપ્ટિકલી એક્ટિવ, બરાબર. ધ્યાન આપજો, કિરાલ કાર્બન હોય તો એ ઓપ્ટિકલી એક્ટિવ જ હોય, એટલું ધ્યાનમાં રાખવાનું. રેડી? ચાલો, હું તમને એક હજી ઉદાહરણ આપું.
દાખલા તરીકે હું તમને એવું કહી શકું, બરાબર, આ ઓર્ગેનિક માટેની વાત છે, બરાબર. તમને એવું કહેવામાં આવે કે 2 ક્લોરોબ્યુટેન, ચાલો 2 ક્લોરોબ્યુટેન, ચાલો એમ કહે કે કિરાલ કાર્બન કેટલા, તો તમારે બંધારણ દોર દેવાનું. ચાલો આ બંધારણ, અને અહીંયા Cl, ચાલો અહીંયા CH3, અહીંયા CH2CH3, અને અહીંયા એક H. ચાલો આ કાર્બન કિરાલ નથી, આ કાર્બન કિરાલ છે, જો મિથાઇલ, ક્લોરો, ઇથાઇલ અને હાઇડ્રોજન, બરાબર. એટલે અહીંયા કિરાલ કાર્બનની સંખ્યા કેટલી આવી ગઈ? 1. હું ડીપીપીમાં આવા ક્વેશ્ચનો મૂકીશ, કિરાલ કાર્બનની સંખ્યા શોધવાના, ન્યુમેરિકલ ટાઈપના. ઓકે, ચાલો તમને ધારો કે અહીંયા એવું એક સાયક્લિક કમ્પાઉન્ડ આપી દેવામાં આવે અને પૂછી લેવામાં આવે કે કિરાલ કાર્બન છે કે નહીં, તો કેવી રીતે નક્કી કરીએ? જો ચાલો આ કાર્બન લઈએ, આ કાર્બન, તો આ કાર્બનની બાજુમાં 2 હાઇડ્રોજન છે, આ કિરાલ ન કહેવાય. એવી રીતના અહીંયા સુધીનો આ કાર્બન પણ ન કહેવાય, લાલ પેનથી જે દર્શાવું છું એક પણ ન કહેવાય. ચાલો હવે હું બ્લેક પેનથી એક કાર્બન બચાવું છું, જો ચેક કરો આમાં કેવી રીતનું છે, બરાબર. ચાલો સમજો, અહીંયા Cl છે, હવે એની બાજુ અહીંયા એક હાઇડ્રોજન છે, હવે એની બાજુમાં CH2 છે, અહીંયા CH2 જ છે, જો તો બે હરખા થઈ ગયા. હવે એનાથી થોડા નીચે આવો તો અહીંયા CH2 છે, તો આ બાજુ પણ CH2 છે. અને સર હવે એ કાર્બનને તમારે ક્યાંય ગણવાનો નહીં, ક્યાંય નહીં ગણવાનો. ઓકે, તો એનો મતલબ એવો કે અહીંયા કિરાલ કાર્બનની સંખ્યા કેટલી છે? 0 છે. આવી રીતે સોલ્વ કરવાના. ચાલો હજી એક ઉદાહરણ આપું તમને વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચાલો દાખલા તરીકે તમને અહીંયા લખી દેવામાં આવે Cl અને અહીંયા લખી દેવામાં આવે Cl. ચાલો ચેક કરીએ, આપણે દરેક વિદ્યાર્થીઓ ચેક કરીએ. પહેલાં તો અહીંયા જે લાલ બ્લુ પેનથી દર્શાવ્યા છે એ કાર્બન કિરાલ નથી, ઓકે, કેમ કે એમાં CH2 છે. ચાલો હવે જોઈએ આપણે, હવે આગળનું કેવી રીતે કરીશું આપણે, બરાબર સમજો વ્યવસ્થિત રીતે. ચાલો એ બધા કાર્બનનો હું ફરીથી કાઢી નાખું છું. રેડી? હવે આ Cl વાળો કાર્બન ચેક કરો. ચાલો અહીંયા એક હાઇડ્રોજન હોય, ઓકે. હવે એની બાજુમાં CH2, એની બાજુમાં CH2, બે સરખા. થોડા નીચે આવો, એની બાજુમાં CHCl છે અને એની બાજુમાં CH2, તો બે જુદા જુદા થઈ ગયા. ધેટ મીન્સ આ કાર્બન કિરાલ છે. એક કાર્બન કેવો થઈ ગયો? કિરાલ. ચાલો સોરી, બધું નીકળી ગયું, બરાબર. એક કાર્બન કેવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? કિરાલ. ઓકે, ચાલો તો એ કાર્બન આપણે અહીંયા કિરાલ દર્શાવી દીધો. ચાલો હવે આની નીચેનો આ Cl વાળો કાર્બન ચેક કરો. ચાલો તો અહીંયા આવશે CH2, બરાબર, અહીંયા આવશે CH2, બે સરખા છે. હવે એની બાજુમાં આવો તો અહીંયા CHCl અને અહીંયા CH2, તો જુદા થઈ ગયા. ધેટ મીન્સ આ કિરાલ છે, તો અહીંયા કિરાલ કાર્બનની સંખ્યા કેટલી થઈ જશે? 2. તો આ રીતે કિરાલ કાર્બન ગણવાના. રેડી? ચાલો એક બહુ ફેમસ ઉદાહરણ બાયોલોજીનું, CHO, પછી અહીંયા CHOH, પછી અહીંયા CHOH ગ્લુકોઝ લખું છું, અહીંયા પણ CHOH. આ બંધારણને બીજી રીતે પણ લખાય, CHOH, અને અહીંયા લખું છું CH2OH. ચાલો હવે આપણે ચેક કરીએ કિરાલ કાર્બનની સંખ્યા કેટલી. તો વિદ્યાર્થી મિત્રો આ પહેલું છે CHO, તો એ તો કાર્બન જ sp3 નથી વિદ્યાર્થી મિત્રો, કાર્બન જ sp3 નથી, એટલે એ કિરાલ ન કહેવાય. હવે છેલ્લું ચેક કરી લઈએ આપણે, તો કે CH2OH, તો C સાથે 2 H જોડાયેલા છે, એટલે એ પણ કિરાલ નથી. ઓકે, તો એ પણ એને કિરાલમાં નહીં લેવાનું. હવે આ ચેક કરો. ચાલો આ કાર્બન, બરાબર, છેલ્લેથી નીચેથી શરૂ કરું તો એક કાર્બન સાથે CH2OH ગ્રુપ, OH ગ્રુપ અને H અને ઉપરનું, તો ચારેય જુદા જુદા, એટલે આ કિરાલ છે. એવી રીતના વચ્ચેનો એ કિરાલ છે, આ પણ કિરાલ છે, બધા ચેક કરી લેજો, બરાબર. એટલે કિરાલ કાર્બનની સંખ્યા કેટલી આવી ગઈ? 4 આવી ગઈ. 4 કિરાલ કાર્બન છે. ક્લિયર થઈ ગયું? તો આવી રીતના કિરાલ કાર્બનની સંખ્યા ગણતા આવડવી જોઈએ, બરાબર. ચાલો એક સવાલ છે, 2,3-ડાયમિથાઇલ, 2,3-ડાયમિથાઇલ, સમજો, 2,3-ડાયમિથાઇલ પેન્ટેન. ચાલો કિરાલ કાર્બનની સંખ્યા શોધીએ આમાં. તો પેન્ટેન એટલે 5 કાર્બન, પહેલાં 5 કાર્બન લખી દીધા. ચાલો 2,3-ડાયમિથાઇલ, તો આ 2 મિથાઇલ. ઓકે, ચાલો અહીંયા CH3, પછી અહીંયા એક H, અહીંયા પણ એક H, અહીંયા 2 H, બરાબર, અને અહીંયા CH3. ચાલો પહેલો અને છેલ્લો કાર્બન કિરાલ નથી, જેની ઉપર હું રાઉન્ડ કરી દઉં છું, આ કિરાલ નથી. ચાલો આ વચ્ચેનો કાર્બન પણ કિરાલ નથી,
કારણ કે ઉપર 2 H છે. હવે ચેક કરવાના એની બાજુના, બરાબર. જો કે આ કાર્બન પણ કિરાલ નથી. એક જ મિનિટ, માય મિસ્ટેક, બરાબર. આપણે આ કાર્બન છે ને બ્લુ કલરથી, એ કિરાલ નથી કારણ કે એની ઉપર 2 H. હવે એની બાજુના ચેક કરીએ. ચાલો, આ કાર્બન છે તો એની સાથે આ મિથાઇલ ને આ મિથાઇલ છે, તો આ કાર્બન પણ કિરાલ નથી. હવે એની પછીનો બાજુનો ચેક કરો. જો, બરાબર, આ કાર્બન પર આવો આખો ગ્રુપ છે, આ કાર્બન પર આવો આખો ગ્રુપ છે. તો અહીંયા છે CH3, અહીંયા CH2CH3. દેટ મીન્સ આ કાર્બન કેવો છે? કિરાલ. બરાબર. એટલે કિરાલ કાર્બનની સંખ્યા કેટલી આવી ગઈ વિદ્યાર્થી મિત્રો? 1 આવી ગઈ. તો આ રીતે કિરાલ કાર્બન શોધવાના. બરાબર. શું શોધવાનું? કિરાલ કાર્બન. ઓકે, ચાલો. હવે આપણે નવો પોઈન્ટ ભણીશું, આણ્વીય અસંમિતીયતા પછી કિરાલિટી. શું ભણીશું? કિરાલિટી. બહુ મહત્વની વસ્તુ કિરાલિટી. બરાબર. ચાલો, કિરાલિટી કોને કહેવાય સાંભળજો બરાબર વ્યવસ્થિત રીતે. બરાબર. ચાલો, એની વ્યાખ્યા છે કે જે વસ્તુઓ લઉં, પદાર્થ લઉં, પોતાના પ્રતિબિંબ અથવા જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપિત ન કરી શકાય, અધ્યારોપિત ન થઈ શકે, બરાબર, તો તેમને કિરાલ પદાર્થ કહેવાય. કેવો પદાર્થ કહેવાય? કિરાલ પદાર્થ કહે છે. અને આ ગુણધર્મને કિરાલિટી કહે છે. શું કહે છે? કિરાલિટી તરીકે ઓળખવામાં આવે છે. તમે સમજો, હાથનો પંજો છે, હાથનો પંજો, આપણે હાથનો પંજો દાખલા તરીકે દર્શાવીએ. બરાબર, સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર. દાખલા તરીકે આપણી પાસે હાથનો પંજો છે. બરાબર. આવી રીતના હું હાથનો પંજો આમ શું કરું છું? દર્શાવું છું. બરાબર. આ હાથનો પંજો. ચાલો, હાથનો પંજો. ચાલો, હવે એની મિરર ઇમેજ બનાવીએ આપણે. બરાબર. તો આ એની મિરર ઇમેજ બનશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ એની શું બનશે? મિરર ઇમેજ બનશે. સેમ એક્ઝેક્ટ એન જેવી તો નથી બનતી, બરાબર, પણ મિરર ઇમેજ બનશે. ચાલો, આ મિરર ઇમેજ બની. હવે આ મિરર ઇમેજને આની ઉપર અધ્યારોપિત કરો અથવા આની ઉપર અધ્યારોપિત કરો તો આ અંગૂઠો છે ને એ આની ટચલી આંગળી પર આવે. તો એનો મતલબ શું થયો? કે આ એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી. તો એનો મતલબ એવો કે હાથનો પંજો એ કિરાલ અણુ છે. હાથનો પંજો એ કેવો અણુ છે? કિરાલ અણુ છે. સમજો. બરાબર. એને શું કહેવામાં આવે છે? કિરાલ અણુ તરીકે ઓળખવામાં આવે. અને હાથના પંજામાં કિરાલિટીનો ગુણધર્મ છે એવું કહી શકાય. બરાબર. આવું આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં લાગુ પાડવાના છીએ. બરાબર. ચાલો, હવે આનાથી વિરુદ્ધ લખવાનું. બરાબર. શું લખવાનું? સમજો. જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપિત થઈ શકે તો તેમને અકિરાલ પદાર્થ કહે છે. કેવો પદાર્થ કહે છે? અકિરાલ પદાર્થ કહે છે. અને આ અકિરાલ પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ હોય, એટલે એ PPLનું રોટેશન નહીં કરે. અને આ કિરાલ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય. કેવું હોય છે? પ્રકાશ ક્રિયાશીલ હોય છે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ PPLનું રોટેશન કરે, આ PPLનું રોટેશન કરશે નહીં. બરાબર. એટલે આ કિરાલિટી. કોઈ પદાર્થ કિરાલ છે કે નહીં એ આપણે ચેક કરવું હોય તો કેવી રીતે ચેક થાય? તો એનું તમારે પ્રતિબિંબ બનાવવાનું, ને એ પ્રતિબિંબને એકબીજા પર ભેગું કરવાનું. જો એક્ઝેક્ટ ભેગું થઈ જાય તો એ આપણા માટે શું કહેવામાં આવે છે? કિરાલ. બરાબર. અને જો ન થાય તો એ પ્રકાશ અક્રિયાશીલ અથવા અકિરાલ. બેબી ફ્રોક. આપણું જે બેબી ફ્રોક આવે, બરાબર, વિચારો. બરાબર. હું અહીંયા બેબી ફ્રોક દર્શાવવાનો પ્રયત્ન કરું છું. જો આવું કંઈક બેબી ફ્રોક હોય. બરાબર. આ બેબી ફ્રોક. ચાલો, આવું કંઈક બેબી ફ્રોક આપણે, અથવા આવું કંઈક આમ હોય. હવે ખબર નહીં કયા ટાઈપનું હોય. ચાલો, આ ટાઈપનું. બરાબર. ચાલો, હવે આ બેબી ફ્રોક પ્રકાશ ક્રિયાશીલ કે અક્રિયાશીલ? વિચારીને જવાબ બોલજો, મગજમાં રાખજો. બરાબર. તો આ બેબી ફ્રોક છે ને એ પ્રકાશ અક્રિયાશીલ છે. કેવું છે? પ્રકાશ અક્રિયાશીલ છે.
શું કામ પ્રકાશ અક્રિયાશીલ છે? કારણ કે આની મિરર ઇમેજ એકબીજા પર અધ્યારોપિત થઈ શકાય. તમે આનું પ્રતિબિંબ પાડો તો એ પ્રતિબિંબ એકબીજા ઉપર સુપર ઇમ્પોઝિબલ થઈ શકે, અધ્યારોપિત થઈ શકે. બરાબર, એટલે એ અણુ છે ને એ અકિરાલ છે. કેવો છે? અકિરાલ છે. એ અકિરાલમાં સમમિતીયતા હાજર હોય. શું હાજર હોય? સમમિતિ. સમમિતીય અણુ છે એવું કહેવાય. કેવો અણુ કહેવાય? સમમિતીય અણુ છે એવું કહેવાય. અને આ છે ને અસમમિતીય અણુ કહેવાય. ક્લિયર? તો તમને આ રીતે ખબર પડે કે પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ અક્રિયાશીલ છે. ઓકે, મોડલ બનાવીને પણ આવી રીતનું બનાવી શકાય. પરંતુ વૈજ્ઞાનિકોએ એવું કીધું છે, બરાબર, લુઈસ પાસ્ચર એણે, કે કિરાલ અણુની ઓળખ માટે, સમજો, કિરાલ અણુની ઓળખ માટે, કિરાલ જે અણુ છે, બરાબર, કિરાલ અણુ, એ કિરાલ અણુની ઓળખ માટે એક અસમમિતીય કાર્બન, એટલે એક કિરાલ કાર્બન ની હાજરી જરૂરી છે. બરાબર, કિરાલ કાર્બનની હાજરી જરૂરી છે. બરાબર, જો એમાં કિરાલ કાર્બન ન હોય ને તો એને તમારે ઓપ્ટિકલી ઇનએક્ટિવ જ કહી દેવાનું. મારા પેમ્પલેટમાં એક ભૂલ થઈ છે. બરાબર, પેજ નંબર 15 પર પ્રતિબિંબ સમઘટકોની ઉપર એક વાક્ય છે છેલ્લું, એક સમમિતીય કાર્બન પરમાણુની હાજરી છે. ત્યાં સમમિતીય નહીં, ત્યાં અસમમિતીય કરી નાખજો. બરાબર, એટલે કોઈ પણ અણુ પ્રકાશ ક્રિયાશીલ છે કે અક્રિયાશીલ એ નક્કી કરવું હોય તો પહેલી શરત એમાં આણ્વીય અસમમિતીયતા છે કે નહીં એ ચેક કરવી પડે, જે આપણા સિલેબસમાં નથી. અને બીજી શરત શું છે કે એમાં અસમમિતીય કાર્બન છે કે નહીં. જો અસમમિતીય કાર્બન હોય ને તો આપણે વિચારીશું કે એ, બરાબર, પ્રકાશ ક્રિયાશીલ હશે કે પ્રકાશ ક્રિયાશીલ નહીં હોય. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ હતું કિરાલિટી. બરાબર, આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ. આ મેં તમને આજે માત્ર ને માત્ર ખાલી એક ઓપ્ટિકલ એક્ટિવિટી વિશે જ વાત કરી છે. હવે આવતીકાલે હું તમને સમજાવીશ પ્રતિબિંબ સમઘટકો. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું ભણીશું? પ્રતિબિંબ સમઘટકો. તમને છે ને એક હોમવર્ક આપું છું. હોમવર્ક નાનું એવું, ABCDના બધા જ અક્ષરોમાં કિરાલ છે કે નહીં એ ચેક કરવાનું. A થી Z સુધીમાં કિરાલ છે કે નહીં એ ચેક કરવાનું છે. બરાબર, જો એ અણુ, દાખલા તરીકે હું તમને એમ આપું કે આપણી પાસે એ અણુ છે. હવે આની મિરર ઇમેજ એ જ જેવી આવે, પછી આ બેને એકબીજા પર અધ્યારોપિત કરો તો એ અધ્યારોપિત થઈ જાય છે. એટલે એનો મતલબ એવો કે આ અણુ અકિરાલ છે. બરાબર, દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કેપિટલ N. શું કહેવામાં આવે? કેપિટલ N. તો કેપિટલ Nની મિરર ઇમેજ આવી બને. બરાબર, પછી તમે એને ભેગા કરો તો એકબીજા પર અધ્યારોપિત નહીં થાય. બરાબર, અધ્યારોપિત નહીં થાય એટલે એનો મતલબ એવો કે આ કેવો છે? કિરાલ છે. ચાલો આપણે પીએનડીસનનો પી લઈ લઈએ. ચાલો ધારો કે પી. બરાબર, તો આ પી, તો એની મિરર ઇમેજ કેવી આવશે? બરાબર, આવી આવશે. પછી તમે આને એકબીજા પર અધ્યારોપિત કરો જોઈએ તો નહીં થાય. બરાબર, તો એનો મતલબ એવો કે આ કેવો છે? અકિરાલ, સોરી, કિરાલ છે. બરાબર, આ કેવો છે? કિરાલ છે. ઓકે, ચાલો કેવિસનનો કે લઈ લઈએ. બરાબર, કેવિસનનો શું લઈ લઈએ? કે. બરાબર, તો એ કે લઈએ. બરાબર, તો એનું પ્રતિબિંબ આપણે પાડવું હોય તો કંઈક આવું પડશે. અને પછી એને એકબીજા પર અધ્યારોપિત કરો. બરાબર, તો અધ્યારોપિત નહીં થાય. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે કેવો છે? કિરાલ છે. બરાબર, અકિરાલ નહીં, સોરી. બરાબર, શું થઈ જશે? કિરાલ છે. ચાલો રેડી? ઓકે, સમજ પડી ગઈ? એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આવી રીતે તમારે એ ચેક કરવાનું છે. હજી આપણે આવતા લેક્ચરમાં બહુ બધી પ્રેક્ટિસો કરીશું ને આ કોઈ થિયરી નથી. બરાબર, આ માત્ર ને માત્ર એક MCQ છે. ચોપડીની અંદર મેં, પેમ્પલેટની અંદર મેં કમ્પ્લીટ લખ્યું છે. એક ભૂલ તમારે સુધારવાની છે જે મેં તમને કહ્યું એ. ઓકે, કમ્પ્લીટ. થેન્ક યુ.